જામનગરમાં આંગણવાડી વર્કર લીલાબેન પરમારના પ્રેગ્નન્સી દરમિયાન મૃત્યુ પછી હોબાળો મચી ગયો છે। આંગણવાડી વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘટક 2 ના સુપરવાઇઝર ભાનુબેન જાદવ દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો। વર્કરોએ તાત્કાલિક કાર્યવાહી માટે તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જે સુપરવાઇઝરને હટાવવા અને વર્કરો તેમજ હેલ્પરોને ત્રાસથી મુક્ત કરવા માંગણી કરવામાં આવી છે। જામનગરમાં આંગણવાડી વર્કરનું મૃત્યુ થયું છે, જે સુપરવાઇઝર પર માનસિક ત્રાસ આપી રહ્યા હતા તેના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, જે આંગણવાડી વર્કરોને ત્રાસથી મુક્તિ માંગણી કરી રહ્યા છે, જે તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે, જે સીડીપીને તાત્કાલિક કાર્યવાહી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારું નામ કંચન જાજુ છે। હું સિક્કા 248 આંગણવાડી કેન્દ્રમાં વર્કર તરીકે મારી ફરજ નિભાવું છું। આજ દી અમે બધા ભેગા થયા છે। અમારા આંગણવાડીના એક બેન જે અમારી સાથે જ કામ કરતા લીલાબેન નાથાભાઈ પરમાર, તેમનું માતા મૃત્યુ થયેલું છે। પણ એ મૃત્યુનું કારણ એ જ છે કે અમારા જે નવા સુપરવાઇઝર બેન છે એ બેન અમને વારાફરતી વારા ઘડીએ મેસેજ નાખીને મારું જવાબ આપો, મારો વિડીયો કોલ ઉપાડો, એના લીધે અમને બધાય મેન્ટલી ડિસ્ટર્બ છે। તો આજે અમે તો માતાઓ વચ્ચે કામ કરીએ છીએ, એની દેખરેખ રાખીએ છીએ, તો એ દરમિયાન એની દેખરેખ ન રહીને ટેન્શનમાં એ બેનને ડિલિવરી દરમિયાન એ બેન ગુજરી ગયા છે। મારું નામ પ્રગતિબેન છત્રોલા, સીડીપીઓ જામનગર ગ્રામ્ય ઘટક 2। અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું માતા મૃત્યુ થયેલ છે અને તે બાબતે આજે બહેનો શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે। બહેનોની ફરિયાદ છે કે ભાનુબેન જાદવ મુખ્ય સેવિકા દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો। તો એ બાબતે મેં શનિવારે તારીખ 6 ના રોજ વર્કર બહેનો અને સુપરવાઇઝર બંનેને સાથે રાખી અને તેમના મતભેદો અંગે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે। તેમ છતાં પણ જો આગળની કાર્યવાહી કરવાની થશે તો અમારા ઉપરી અધિકારી જે મુજબ સૂચના આપે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું। ત્રાસ આ બેન છે, બેનનું મૃત્યુ થયું છે, એમને પ્રેગ્નન્સી દરમિયાન જે રજાઓ મળતી હોય રજા આપવામાં આવી હતી કે કેમ? મારું નામ કંચન જાજુ છે।